ભાઈને સાફ કરવાનું આપણે કીધું છે. હા જોઈ શકો તમે. હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો. તો આજે આપણે બધું કોમ્પ્યુટરનું જે સાધન હતું એ બધું આપણે સાફ કરતા હતા. હા જોઈ શકો તમે, આ બધું સાફ ને કેટલા સમયથી સાફ નહોતું કર્યું ને આપણે પાછું શું છે મકાન દેશી રહ્યા એટલે આ બધું ભખોટું ભરાઈ જાય આમાં, એટલે આ બધું સાફ કરતા હતા આપણે. તો આ જોયો કે બધું તમે આ બધું ઉતારી નાખ્યું છે. બોલો બોલો ભાઈ. હા જો વાઈફાઈ માગવા ભાઈ આવ્યા છે. વાઈફાઈ એમ નહીં મળે ભાઈ અટાણે. આ તમે સાફ આ એક લેપટોપમાં ગાભન આ બ્રશ માર દે હાલે. હા બ્રશ માર દે પછી તો હું એ વિડીયો ઉતારું. આ જોઈ શકો હેડફોન છે, પછી સ્પીકર, પછી આપણે લેપટોપનું ચાર્જર છે, પછી આ HDMI કેબલ છે, પછી આ મોનિટર છે ને આ ભાઈને સાફ કરવાનું આપણે કીધું છે. હા જોઈ શકો તમે. हमारे यहाँ ऐसा ही होता है। ભાઈ પીન નહીં કીધું, પી ગયા. તને સાફ કરવાનું કીધું તું, પીન નાખવાનું કોને કીધું તું? હા જોયું ને, આવું થાય ભાઈ. એને સાફ કરવાનું કીધું તું. હાલે હવે હોસ્પોટ નહીં તને મળે ભાઈ. આ આપણો ફોટો, પછી આ ટ્રોફી છે, પછી આ અહીંયા શ્રી ગણેશ નમો લખેલું છે. આપણા હાથની કરેલી પેઇન્ટિંગ છે. કેવી લાગી કોમેન્ટમાં જણાવી દેજો જરી. આપણે આ બધું સાફ કરીને પાછું સેટઅપ કરના જ છે. પછી હતું એવું ને એવું ને આ ભાઈ તો જો વિડીયોમાં આડા આવીને આખો વિડીયો હવે તો એમ થાય ઉતારવું કે ન ઉતારવું. દોસ્તો હવે આપણે કોમ્પ્યુટરનું બધું સેટઅપ સરખું સાફ કરીને બધું કરી નાખ્યું છે. અને પછી ફોન આવ્યો હતો કે ભાઈ હવે સા દઈ જાઓ, કેમ કે બધા ગયા છે લાકડા કાપવા ઘરેથી. તો આપણે સા બા બધું બનાવી નાખ્યું અહીંયા ગેસ અને આપણે ઓલા ભાઈ ક્યાં ગયા સા લઈને બહાર ઊભા છે આપણી વાટે. તો આપણે પેલા ઘરને બધું તાળું બાળું મારીએ હરખું કરીને હવે પછી ઉપડીએ. લાઇટ તો બાકી રહી છે બંધ કરવાની. તો પછી ઘરને મારી દીધું તાળું અને હવે ગાડી લઈને આપણે જવાનું છે ચા દેવા માટે. તો હવે ગાડી લઈને નીકળી જા. હવે આ તમે જોઈ શકો મૈયાભાઈ થઈ ગયો કાંક શું લીધું તમે યારે? अरे जो सा છે, બબલા છે, કવાડી છે, બધું છે ને. હવે આપણે જઈએ બધા લાકડા કાપે છે ત્યાં. તો ત્યાં જઈને તમને બતાવીએ લાકડા કેટલા કપાણા ને કઈ રીતે કાપે છે એ બધા. હાલો દોસ્તો, અહીંયા બધા લાકડા કાપે છે. અહીં જોઈ શકો તમે બાવળિયાની કાઢ્યું. અહીંયા બધા લાકડા કાપે. આપણે પાછા વાળીને મેકલાસ બબલાને ઠેલી લેવા. તો આ બધા મિત્રો તમે જોઈ શકો બધા નાસ્તો કરવા બેઠી ગયા અને સાહેબ આ બધું પી લીધું છે. પણ આ દાડિયા એવા છે કે એને બબલા વગેરે બપોર ન પડે, એટલે 10 વાગે તો નાસ્તો કરવો જ પડે. તો આ બધા જોઈ લો લાકડા કાપતા કાપતા પણ પાલટી કરી દે. તો મિત્રો એ બધા તો સા પી લીધો. તો આપણે ઉપડીએ કે આપણે કોમ્પ્યુટરમાં જે પોસ્ટરનું કામ કરવાનું બાકી છે. તમારા આ મહારાષ્ટ્ર તો જો આગળ જ આવેલા છે. જો તમે આમ કાંઈ ઘટે નહીં એની એન્ટ્રીમાં. તો આપણી ગાડી આમ પડી છે. તો બના રહેજો વિડીયોમાં. હજી તો આપણે પોસ્ટર બનાવવાનું બાકી છે. ઘેર પગીને તમને પોસ્ટર પણ બતાવીએ કે પોસ્ટર કઈ રીતનું બનાવીએ અને કેવું પોસ્ટર છે. તું હેઠો હોય તો હેઠો ભાઈ. બસ ચાલો હવે આપણે જઈએ ગાડી લઈને ઘેર. તો મિત્રો હવે આપણે ઘેર જઈએ ગાડી લઈને. રેડી? આવા બધા રસ્તા હોય વાડીના રસ્તા. ગાડી લઈને આપણે ચા દેવા આવ્યા હતા. તો મિત્રો આપણે ઘેર પહોંચી જાય ને કોમ્પ્યુટર આપણું ચાલુ થઈ ગયું છે. તો આપણે કોમ્પ્યુટરમાં ફોટોશોપ ચાલુ કરીને એક નવું સોંગ આવવાનું છે મિતા ચૌહાણનું, જે રિમિક્સ પણ આપણું જ કરેલું છે. તો ચાલો આપણે પોસ્ટર બનાવીએ અને તમને પોસ્ટરની ખાલી ઝલક બતાવીએ. તો ગીતને પણ જોવાનું ભૂલતા નહીં, અવશ્યથી ગીતને જોજો. ચાલો તો તમને પણ પોસ્ટરની એક ઝલક બતાવી દઉં. તો પોસ્ટરને બને એટલું આપણે સાફ સુથરું અને સારું બનાવવાની કોશિશ કરી છે અને ફાઇનલી આપણે એક થંબનેલ પણ ડિઝાઇન કરી નાખી છે. તો ફાઇનલ પોસ્ટર મિત્રો તમે જોઈ શકો છો. આ આપણું કમિંગ સૂન પોસ્ટર છે. કેવો લાગ્યો તમને આજનો મારો વિડીયો અને આજનો આ પોસ્ટર ડિઝાઇનિંગનું કામ? તો જો પોસ્ટર ડિઝાઇનિંગનું કામ ગમ્યું હોય તો કોમેન્ટ કરી નાખજો અને વિડીયો ગમ્યો હોય તો પણ કોમેન્ટ કરી નાખજો, જેથી કરીને અમને નવા વિડીયો બનાવવા પ્રોત્સાહન મળે. અને વિડીયોને લાઇક કરી અને શેર કરી નાખજો. અને ચેનલ ઉપર ન હોય તો ચેનલને કરી નાખજો સબસ્ક્રાઈબ. તો મળીએ છીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય.